नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर बितेश जे पटेल, असिस्टન્ટ प्रोफेसर इन मैथमेटिक्स। आप सर्वेनु अपनी पोतानी यूट्यूब चैनल मितेश मैथ्स में स्वागत करूँ छूँ। तो आज आप शुरू करवा जई रह्या छीए धोरण 10 गणितनु चैप्टर समांतर श्रेणी। तो चलो शुरू करिए फटाफट। तो अहींया श्रेणी कोने कहेवाय? तो संख्याओनी कोई चौक्कस नियम अनुसार गोठवणीने श्रेणी कहेवामां आवे छे। तो एक बे एना एक्जाम्पल्स जोई लईए कि मानी लो कि तमने एवुं कहेवामां आवे कि कोई एक श्रेणी छे अहींया 1 3 5 7 9। तो जो अहींया प्रथम पद तमारी पासे 1 छे, एना पछी एमां 2 उमेरवामां आवे छे तो 3 मळे छे, 2 उमेरवामां आवे तो 5, 2 उमेरवामां आवे तो 7। तो संख्याओनी चौक्कस नियम, तो अहींया नियम शुं छे? आगळना पदमां 2 उमेरता एना पछीनुं पद मळे छे। तो आ गोठवणीने शुं कहेवामां आवे छे? श्रेणी कहेवामां आवे छे। एक बीजो जोई लईए कि मानी लो कि अहींया 2 लखुं छुं, आ 1 2 4 8 16। तो आ पण एक श्रेणी छे। तो अहींया नियम शुं छे? पहली संख्याने 2 वडे गुणवामां आवे छे, एने 2 वडे गुणो, एने 2 वडे गुणो, एने 2 वडे गुणो। तो अहींया जो चौक्कस नियम अनुसार जे गोठवणी छे ए गोठवणीने शुं कहेवामां आवे छे? अहींया श्रेणी कहेवामां आवे छे। हवे एनो આપણે જે ધોરણ 10 માં જે ચેપ્ટર્સના અંદર જે છે એમાં કહે છે કે સમાંતર શ્રેણી। તો સમાંતર શ્રેણી કઈ? તો આ બે શ્રેણી જે મેં લખી છે એમાંથી આ જે પ્રથમ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે। એની વ્યાખ્યા જોઈ લઈએ શું કહે છે? જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, એટલે પ્રથમ પદ તમારે જે મનમાં આવે મૂકી દેવાનું, એના પછીના જે પદ છે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તો તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે। એટલે કદાચ હું એમ લખું અહીંયા 2 છે, પછી અહીંયા બીજા 2 છે, 2 છે, 2 છે, આ રીતે લખું તો આ સમાંતર શ્રેણી છે। हाँ, तो प्रथम पद 2 છે, એના પછી શું ઉમેર્યું આપણે? 0 ઉમેર્યું, 2 મળ્યા, 0 ઉમેર્યો, 2 મળ્યા, 0 ઉમેર્યો, 2 મળ્યા। ધારો કે અહીંયા મારી પાસે અહીંયા 4 છે, પછી 2 આવે છે, 0 આવે છે, -2 -4 -6 આ પ્રમાણે। તો આ સમાંતર શ્રેણી છે। हाँ, કેમ કે 4ના અંદર હું જો -2 ઉમેરું તો શું મને મળે? 2 મળી જાય। 2 માં -2 ઉમેરું તો 0 મળી જાય, 0 માં -2 ઉમેરું તો -2 મળી જાય। हाँ, એટલે એવું જરૂરી નથી કે જે તમારી શ્રેણી જે છે એમાં ધન સંખ્યા જ ઉમેરાય। અહીંયા પહેલાં મેં 2 ઉમેરાતા હતા તો હા બરાબર છે, તો સમાંતર શ્રેણી છે। અહીંયા 0 0 ઉમેરાય છે તો હા સમાંતર શ્રેણી છે। અહીંયા કોઈ ઋણ સંખ્યા ઉમેરાય છે તો હા એ પણ સમાંતર શ્રેણી છે। ફરીથી રિપીટ કરી દઉં, સંખ્યાઓની કોઈ ચોક્કસ નિયમ અનુસાર ગોઠવણીને શ્રેણી કહે છે। એટલે સમાંતર શ્રેણી પછી છે, પહેલાં શ્રેણી છે। એક સરસ મજાની શ્રેણીનું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે માની લો કે અહીંયા હું મેં 0 લખું છું, 1 લખું છું, આ બે સંખ્યાઓ ફિક્સ છે। હવે આ બંનેનો સરવાળો કરું તો 1 મળે, આ બંનેનો સરવાળો કરો તો 2 મળે, આ બંનેનો સરવાળો કરો તો 3 મળે, આ બંનેનો સરવાળો કરો તો 5 મળે, આ બંનેનો સરવાળો કરો તો 8 મળે। તો આ પ્રમાણેની આ શ્રેણી છે, એનું સ્પેશિયલ નામ છે ફિબોનાકી શ્રેણી। એટલે આવી સરસ મજાની જુદી જુદી શ્રેણીઓ છે, પણ એમાંથી આપણા માટે આપણા 10મા ધોરણમાં કઈ શ્રેણી ભણવાની છે? સમાંતર શ્રેણી। એટલે પ્રથમ પદ તમારે જે ઈચ્છા હોય મૂકી દેવાનું। બીજા પદમાં શું થાય? પ્રથમ પદમાં કોઈ સંખ્યા ઉમેરાય છે, એના પછી ઉમેરાય ઉમેરાય ઉમેરાતી ચાલતી જાય છે, તો આવી શ્રેણીને શું નામ આપે છે? સમાંતર શ્રેણી એવું નામ આપવામાં આવે છે। આ નિશ્ચિત જે સંખ્યા જે ઉમેરાય છે દરેકમાં એને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે। તો જો આ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત કેટલો છે? 2। તો આમાં જો આ બે પદનો ડિફરન્સ લેશો એટલે 3 - 1 કરો તો પણ 2 આવે, 5 - 3 કરો તો પણ 2 આવે, 7 - 5 કરો તો પણ તમને 2 મળશે। એટલે આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 2 છે। કોઈ કહે સાહેબ આમાં આ સમાંતર શ્રેણી નથી
એમાં કંઈક સંખ્યા ગુણાય છે. તો તમે આગળના જેમ જેમ ધોરણમાં જશો તેમ ભણવામાં આવશે. આ શ્રેણીને શું કહેવામાં આવે છે? સમગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે. એટલે કંઈક ગુણાય છે તો એને સમગુણોત્તર શ્રેણી છે. પણ આપણે અત્યારે સમાંતર શ્રેણી ભણવાની છે. તો અહીંયા તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે? 0. આ બંનેની બાદબાકી, આ બંનેની બાદબાકી, આમ. એટલે એનો મતલબ આગળના પદમાંથી એ મૂળ પદ બાદ કરો તમે, બધા જ પદમાં તમે વિચારો, અને એ તફાવત જો સામાન્ય રહેતો હોય, બધામાં સરખો રહેતો હોય, તો શ્રેણી કેવી કહેવાશે? સામાન્ય શ્રેણી, સમાંતર શ્રેણી કહેવામાં આવશે. અહીંયા જો 2 માંથી 4 બાદ કરો તો -2, 0 માંથી 2 -2, -2 માંથી 0 -2. તો આ જે સામાન્ય તફાવત -2 મળે છે. જો પ્રથમ પદ a હોય અને સામાન્ય તફાવત d હોય, એટલે આને સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય. એક વ્યાપક સ્વરૂપ કેવું હોય છે શ્રેણી? તો પ્રથમ પદ a, પછી d ઉમેરાય તો a + d, ફરીથી d ઉમેરાય તો a + 2d, a + 3d, a + 4d અપ ટુ તમને મળતું રહે. એટલે હવે જો હું તમને થોડાક એક્ઝામ્પલ્સ આપું કે માની લો કે અહીંયા કહેવામાં આવે છે, ચલો હું a ની કિંમત લઈ લઉં 5 અને d ની કિંમત લઈ લઉં 3, તો મને સમાંતર શ્રેણી શું મળશે? પહેલું પદ 5, પછી આ બંનેનો સરવાળો કરો તો 8, પછી 8માં 3 ઉમેરતા જવાનું તમારે, તો 11, 14, 17, 20 અને આ પ્રમાણે મળતી જશે. હવે જો કદાચ હું એમ કહું ભાઈ બસ મારે આટલા જ ટર્મ લખવા છે, એટલે અમુક નિશ્ચિત પદ જ મારે લખવા છે, તો આવી શ્રેણીને શું કહેવામાં આવે છે? શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી મતલબ આપણી જે શ્રેણી છે એના પદ લિમિટેડ છે, ફાઇનાઇટ છે. અહીંયા હું બસ ફૂલ સ્ટોપ કરી દઉં કે ભાઈ મારે 1 પદ, 2, 3, 4, 5 અને 6 પદ જ લખવા છે. તો આવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. પણ જો હું એમ કહું ભાઈ આ રીતે બસ ચાલ્યા જાય છે ડોટ 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 આ પ્રમાણે, તો એને કહેવામાં આવે છે અનંત સમાંતર શ્રેણી. તો આવી શ્રેણીને શું નામ આપીશું આપણે? અનંત સમાંતર શ્રેણી. તો આપણે બધાને ખ્યાલ આવી ગયો છે. તો શ્રેણીનો મતલબ શું થશે? અહીંયા સંખ્યાઓની કોઈ ચોક્કસ નિયમ અનુસાર ગોઠવણી. એટલે આ જનરલ મોટું છે ફોર્મ. પછી એમાં હવે જુદા જુદા ભાગ પડે છે. તો એમાં આપણા જે 10મા ધોરણમાં છે એ સમાંતર શ્રેણી ભણવાનું છે. સમાંતર શ્રેણીમાં શું હશે? પ્રથમ પદ કોઈ પણ નિશ્ચિત સંખ્યા લઈ લઈશું, એના પછીના દરેક પદમાં કોઈક સામાન્ય તફાવત ઉમેરતા 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 આપણે ચાલ્યા જશું. તો હવે એનું વ્યાપક સ્વરૂપ કેવું છે? તો પ્રથમ પદ a હોય, સામાન્ય તફાવત d હોય, તો પ્રથમ પદ a + d, a + 2d અપ ટુ ચાલતું રહેશે. હવે જો કદાચ તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ શ્રેણીનું nમું પદ શું? તો જો અહીંયા આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ. ધારો કે હું અહીંયા લખું a + 3d, a + 4d અપ ટુ a + 20d અપ ટુ આગળ ચાલે જાય છે. તો હવે ચલો કોઈ કહેશે મને કે આ ચોથું પદ છે, આ પાંચમું પદ છે, તો આ કયા નંબરનું પદ હશે? તો જો અહીંયા આ 2d છે, કારણ કે જો પહેલામાં a આવી ગયો છે, એટલે જ્યારે a + d કરવામાં આવે છે, જો dના ઉપર ધ્યાન આપો ને, તો આ બીજા નંબરનું પદ બને છે. 2d હોય તો એ ત્રીજા નંબરનું, કારણ કે પ્રથમ પદ એ એકલો છે. એટલે અહીંયા 4d હોય તો એ 5th નંબરનું પદ છે. તો 20d હોય તો એ કેટલા નંબરનું પદ થશે? 21st, એટલે 21 નંબરનું પદ થશે. તો હવે બરાબર સમજાઈ જશે કે nમું પદ શું થશે તમારી પાસે? તો a + n-1 * d. બસ જો આ તમને સમજાઈ જાય એટલે સ્વાધ્યાય 5.1 ફટાફટ તમને આવડી જશે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a હોય, સામાન્ય તફાવત d હોય, તો એના nમા પદનું સૂત્ર a +
n-1 ઇન્ટુ ડી મળે છે. તો જો અહીંયા મેં થોડાક ઉદાહરણ લખ્યા છે એટલે આપણને બરાબર ખ્યાલ આવી જાય કે સમાંતર શ્રેણી એક્ઝેક્ટ શું છે. તો જો અહીંયા પહેલાં ચેક કરવાનું છે કે અહીંયા મેં જે 6 એક્ઝામ્પલ લખ્યા છે એ સમાંતર શ્રેણીઓ છે કે નથી, આપણે ચેક કરવું છે. તો જો અહીંયા આ બંનેનો તફાવત કેટલો છે? 6. 7માંથી 1 જાય, 13માંથી 7 જાય તો કેટલા વધે? 6. અહીંયા 19માંથી પણ 6, અહીંયા પણ 6. એટલે બધામાં કોમન તફાવત 6 મળે છે. એટલે હા, આ જે શ્રેણી આપેલી છે તે સમાંતર શ્રેણી છે. અહીંયા વર્ગમૂળ આમાંથી આ બાદ કરો તો 1 મળે છે. √2 + 2 માંથી √2 + 1 બાદ કરો તો હા, જુઓ તમે, આપણે √2 + 2 હોય એમાંથી √2 + 1 સબટ્રેક્ટ કરીએ, આપણે બાદ કરીએ તો આ √2 કેન્સલ એટલે 1. આ બંનેમાંથી પણ હા, તો અહીં દરેકમાં સામાન્ય તફાવત 1 મળે છે. એટલે આનું પ્રથમ પદ એ બરાબર શું છે? √2 છે અને સામાન્ય તફાવત કેટલો છે? અહીંયા 1. એટલે હા, આ જે શ્રેણી આપેલી છે તે સમાંતર શ્રેણી છે. અહીંયા જુઓ તો પ્રથમ પદ એ બરાબર 1 છે અને સામાન્ય તફાવત કેટલો મળે છે? આપણને 6 મળે છે. આ બહુ સરસ છે. ચલો, કોણ કહેશે કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે સમાંતર શ્રેણી નથી? 3/2 માંથી 1 બાદ કરો તો 1/2 મળે ને. અહીંયા જોઈ લો આપણે, તો 3/2 - 1 કરો તો જવાબ શું મળે તમને? 1/2. તો આ બંનેનો સામાન્ય તફાવત 1/2 છે. 2માંથી 3/2 બાદ કરો તો પણ 1/2 મળે. 5/2 માંથી 2 સબટ્રેક્ટ કરો તો પણ 1/2 મળે. તો હા, તો દરેકમાં આપણને જે સામાન્ય તફાવત મળે છે એ 1/2 મળે છે. એટલે આ જે શ્રેણી છે એનું પ્રથમ પદ 1 છે અને સામાન્ય તફાવત 1/2 છે. એટલે હા, તે સમાંતર શ્રેણી છે. હવે અહીંયા જુઓ, હે આમાં તો જો કંઈ ઉમેરાતું નથી લાગતું. તો વિચારો શું વાત થાય છે? તો અહીંયા 11 - 3 કરો તો એટલે એનો મતલબ 11માં -3 ઉમેરો તો 8 થાય છે. 8માં -3 ઉમેરો તો 5 થાય છે. 5માં -3 એ 2 થાય છે. 2માં -3 એ -1. તો હા, તો આ પણ સમાંતર શ્રેણી છે. પ્રથમ પદ 11 છે અને સામાન્ય તફાવત કેટલો છે? -3 છે. બરાબર સમજાય છે ને? જરૂરી નથી કે જે સામાન્ય તફાવત મળે એ કોઈ ધન સંખ્યા જ મળે કે કોઈ વાસ્તવિક ધન સંખ્યા જ મળે. જો અહીંયા 1/2 મળેલું આપણને, અહીંયા આપણી પાસે 11 પ્રથમ પદ છે અને ઋણ સંખ્યા પણ સામાન્ય તફાવત તરીકે મળી શકે. હવે અહીંયા જુઓ, 7, 9, હે આમાં તો 7માંથી 2 ઉમેરો તો 9 મળે. પછી 2 બાદ કરો, 2 ઉમેરો. ભાઈ આવું ચાલે નહીં. કાં 2 ઉમેરવા પડે, કાં 2 ઉમેરવા પડે. પણ અહીંયા એવું નથી. એટલે એનો મતલબ આ સમાંતર શ્રેણી નથી. સમજાય છે બરાબર? ચલો, આમાં તો 2 - √2, આમાં તો 2 √2 - 2. એટલે આમાં પણ આપણને કંઈ ડાયરેક્ટલી દેખાતું નથી. પણ જો કદાચ થોડુંક આમાં વિચારો ને, તો આને વર્ગમૂળમાં 2 વડે ગુણવામાં આવે તો વર્ગમૂળમાં 2 એટલે 2 થઈ જાય. પાછા 2ને વર્ગમૂળમાં 2 વડે ગુણવામાં આવે તો આ થઈ જાય. આને પાછા વર્ગમૂળમાં 2 વડે ગુણવામાં, એટલે ભાઈ પણ આપણે અહીંયા ગુણવાના નથી. એ 11મા ધોરણમાં જઈને ભણીશું. અત્યારે આપણે 10મામાં છીએ. સમાંતર શ્રેણીની વાત છે. તો આ સમાંતર શ્રેણી નથી. સમજાય છે બરાબર? હવે ઉદાહરણ તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 1. સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધો. તો બહુ સરળ છે. અહીંયા તો જો, તો અહીં પ્રથમ પદ એ બરાબર તો 3/2 છે જ અને સામાન્ય તફાવત ડી બરાબર શું થશે? અહીંયા 1/2 - 3/2 કરો એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ
તો નીચે 2 લસા લેવાશે અને અહીંયા 1 - 3 કરો તો શું જવાબ આવશે -2/2 એટલે -1 જવાબ આવી જશે। તો જો બહુ સરળ છે, સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ લઈ લેવાનું, સામાન્ય તફાવત લઈ લેવાનો। જો તમને એવું પૂછવામાં આવ્યું હોય કે આ સમાંતર શ્રેણી છે કે નહીં તે તપાસો તો તમારે શું કરવું પડે? અહીંયા 1/2 -3/2 નો જવાબ -1 આવે છે, ચેક કરો। પછી -1/2 -1/2 આ જવાબ પણ -1 આવે છે, ચેક કરો। -3/2 -1/2 આ જવાબ પણ -1 આવે છે, તે ચેક કરવું પડે। અને અહીંયા ત્રણેયમાં જવાબ -1 એટલે જે સામાન્ય તફાવત છે એ બધામાં સરખો મળવો જોઈએ। પણ અત્યારે આપણે આ દાખલામાં આની ચિંતા કરવાની નથી, કારણ કે સમાંતર શ્રેણી કીધેલું છે। સમજાય છે? આગળ વધીએ। ઉદાહરણ નંબર 2, નીચેનામાંથી કઈ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે? એટલે આ બધી સંખ્યાઓની જે યાદી આપેલી છે એ આપણે તપાસવાની છે કે સમાંતર શ્રેણી છે ક્વેશ્ચન માર્ક। જો તે સમાંતર શ્રેણી હોય તો તે પછીના 2 પદ લખો। બહુ સરળ એક્ઝામ્પલ છે। તો અહીંયા જો ચલો હું પહેલા ક્વેશ્ચનની વાત કરું છું તો અહીંયા તમારી પાસે પ્રથમ પદ a1 કેટલું છે? 4। બીજું પદ તમારી પાસે a2 કેટલું છે? 10। ત્રીજું પદ a3 16। ચોથું પદ a4 બરાબર 22 છે। એટલે આપણે આ રીતે શાંતિથી લખી દેવાનું કે a1 a2 a3 અને a4। તો અહીં ચલો તપાસીએ આપણે શું કરવાનું? a2 - a1 કરો તો 10માંથી 4 જાય એટલે 6 રહે। a3 - a2 કરો તો 16માંથી 10 જાય એટલે એ પણ 6 રહે। a4 - a3 કરો તો 22માંથી 16 જાય તો એ પણ કેટલા રહે છે? 6 રહે છે। તો આથી અહીં ak + 1 - ak મતલબ આ 2માંથી 1, ત્રીજું પદ, બીજું પદ, એટલે કોઈ પણ જનરલ વાત કરીએ એટલે k + 1મું પદ એમાંથી kમું પદ બાદ કરો તો 6 મળે છે। આથી શ્રેણી સમાંતર શ્રેણી છે, બરાબર। એટલે જો આ બધો જ જે કોમન તફાવત છે, સામાન્ય જે આપણને જવાબ આવે છે એ સરખો મળતો હોય તો એ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે। એટલે તમારી પાસે a4 સુધી હતા તો a5મું પદ શું થશે? અહીંયા ચલો 5મા નંબરનું પદ તો 22 એટલે a4 પદ, એટલે હજી થોડુંક વધારે સારું લખું તો a4 પદમાં 6 ઉમેરો એટલે 22માંથી 6 ઉમેરવામાં આવે 22 ને 6 તો 28 થશે। a6 પદમાં તમારી પાસે શું થશે? 5મા પદમાં 6 ઉમેરો એટલે 28માંથી 6 ઉમેરવામાં આવે તો કેટલા થશે? 34 થશે। તો હા, આપણને જે પ્રથમ એક્ઝામ્પલ આપેલો હતો એમાં a1 a2 a3 a4 લખી દીધા છે, બરાબર સમજી લેજો। a2 - a1 a3 - a2 a4 - a3 શોધી કાઢવાના। આ બધા સરખા આવે તો આ એક જનરલ વાત કરી દેવાની કે અહીં ak + 1 - ak બરાબર 6 જે બી આવતું હોય મળે છે। આથી શ્રેણી સમાંતર શ્રેણી છે। a5 શોધવા માટે a4 + જે સામાન્ય તફાવત આવે છે, a6 શોધવા માટે a5 + જે સામાન્ય તફાવત આવે છે આપણે મૂકી દેવાનો છે। ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2। તો એમાં પ્રથમ પદ a1 કેટલું છે? 1। બીજું પદ છે -1 -3 -5। તો ચલો a2 - a1 જો તમને ખ્યાલ આવી જાય ડાયરેક્ટલી તો -1 -1 તો -2 થાય છે। આ -3 -1 આ રીતે તો આ માઇનસ માઇનસ પ્લસ થશે તો અહીં પણ જવાબ આવશે -2। અહીંયા -5 -3 કરો આ પ્લસ થશે એટલે અહીંયા પણ જવાબ આવે -2। તો અહીં ak + 1 - ak બધામાં સરખો સામાન્ય તફાવત -2 મળે છે। આથી શ્રેણી સમાંતર શ્રેણી છે
ચલો A5 શોધવા માટે આપણે શું કરવાનું? A4 માં -2 ઉમેરવાના. A6 શોધવા માટે A5 માં આપણે -2 ઉમેરવાના. એટલે A4 આપણી પાસે -5 છે અને -2 ઉમેરવાના છે. તો જુઓ -5 આ પ્લસ માઇનસ છે એટલે માઇનસ થશે, તો જવાબ આવશે -7. અહીંયા -7 પ્લસ -2 કરશો તો જવાબ આવશે -9. બરાબર સમજાઈ રહ્યું છે? ચલો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. A1 છે -2, A2 છે 2, A3 છે -2, A4 છે 2 અને પાછું A5 પણ આપણી પાસે છે -2 ને એમ કરતું કરતું ચાલી જાય છે. તો A2 આ 2 -2, તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે સામાન્ય તફાવત આવે છે 4. A3 -2, તો આ તો થઈ જશે -4. તો આગળ હવે જવાની જરૂર જ નથી. તો અહીંયા આપણે શું લખી દેવાનું કે અહીં ભાઈ A3 - A2 અને A2 - A1 આ બંને સરખા, જો એ પહેલાં બે સરખા મળે તો પછી આપણે A4 - A3 શોધવા જવાનું હોય. પણ આ પહેલાં જ બે સરખા નથી તો કહી દેવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી ન હોય તો એના પછીના બે પદ શોધવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ચલો જોઈએ એક્ઝામ્પલ નંબર 4. A1 છે આપણી પાસે 1, A2 પણ છે 1, A3 1 છે, A4 2 છે. બસ હવે બહુ આગળની જરૂર નહીં લાગે. તો A2 - A1 કરવામાં આવે તો 1 - 1 કરો એટલે 0 થઈ જાય છે આ બંનેનો. A3 - A2 કરો તો આ પણ 1 - 1 કરો એટલે 0 થઈ જાય છે. તો જો આ બે સરખા 0 મળી ગયા છે તો હજી આપણે શોધવું પડે. તો A4 - A3 કરવામાં આવે તો 2 - 1 કરો તો હવે અહીંયા 1 મળી જાય છે. ભાઈ બે સરખા મળે તફાવત એટલે એવું નહીં કે કહી દેવાનું કે સમાંતર શ્રેણી છે, આગળના પણ શોધવા પડે. તો અહીંયા શું લખાશે કે A4 - A3 નોટ ઇક્વલ્સ ટુ A3 - A2. કદાચ તમારે એવું લખવું હોય કે A4 - A3 નોટ ઇક્વલ્સ ટુ A2 - A1 તો પણ ચાલશે. એટલે એનો મતલબ આ જે તફાવત છે ને AK +1 - AK એ બધા જ પદમાં સામાન્ય જે તફાવત છે એ સરખો મળવો જોઈએ. જો એકાદ કેસમાં પણ સરખો ન મળે એટલે આપણે છૂટા હાથ કરી દેવાના, કહી દેવાનું કે સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી અને નથી તો પછી આગળના પદ શોધવાની કંઈ માથાકૂટ કરવાની પણ નથી. સમાંતર શ્રેણીના પ્રસ્તાવના ઉદાહરણ 1 અને 2 તમને બરાબર સમજાઈ ગયા હશે. હવે પછીનું જે લેક્ચર છે એમાં સ્વાધ્યાય 5.1 અને તે પછીના જે દાખલા છે એ બધા આવરી લેવામાં આવશે. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિતેશ મેથ્સ ચેનલ વિશે તમારા મિત્રોને જણાવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.